સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। એક લક્ઝરી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક કાર, રિક્ષા અને પછી બાઇકનો કુરદો બોલાવી દીધો હતો। વરાછા વિસ્તારમાં પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ ઉપર આજે એક લક્ઝરી બસે અકસ્માતની વણઝાર સર્જી દીધી હતી। પૂરપાટ ઝડપે આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક કાર, રિક્ષા અને એક બાઇકનો કુરદો બોલાવી દીધો હતો। સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। જોકે સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ જતા અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે લક્ઝરી બસોને સવારે 8થી રાતના 10 વાગ્યા સુધી સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ છે। બોમ્બે માર્કેટ રોડ ઉપર બુધવારે જય ખોડલ નામની લક્ઝરી બસ ચાલક પર બસ પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો। દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। ત્યારબાદ રસ્તામાં આવતા સ્પીડ બ્રેકરને પણ કુદાવીને તેની આગળ ચાલતી એક કાર, ત્યારબાદ રિક્ષા અને એક બાઇકને અડફેટે લીધું હતું। લક્ઝરી બસની ટક્કરને પગલે કાર, રિક્ષા અને બાઇકનો કુરદો બોલી ગયો હતો। અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। બનાવને પગલે રિક્ષા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે એકઠા થઈ ગયેલા લોકોએ બસના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો, જેમાં ડ્રાઈવરે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી તેમ જણાવ્યું હતું। અકસ્માતને પગલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।